હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલામાંથી શેઝવાન ફ્રાઈડ રાઈસ। તો ચાલો એ માટે પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા વેજીટેબલ્સને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને વેજીટેબલ્સમાં ગાજર લીધા છે, ઝીણા સમારેલા કેપ્સિકમ, મકાઈના દાણા જે અમેરિકન મકાઈ આવે છે તે લીધેલી છે, કોબીજ લીધી છે, ઝીણી સમારેલી ડુંગળી અને શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો જે તમને બજારમાં મળી રહેશે, અને એક વાટકી ચોખા લીધા છે જેને મેં 10 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા। હવે આપણે ભાત બનાવવા માટે એક તપેલીમાં પાણી અને ચોખાને એડ કરી થોડું મીઠું એડ કરીશું અને હલાવીને ભાતને થવા દઈશું। તો અહીંયા આપણા ભાત થવા આવ્યા છે, આપણે ચેક કરી લઈશું। તો બહુ ચડવા નથી દેવાના। તો ભાત થઈ ગયા છે। હવે ગેસ બંધ કરી ઉપરથી થોડું ઠંડુ પાણી નાખીને આપણે કાણાવાળા વાસણમાં ભાતને ઓસાવી લઈશું। હવે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે એક પેનમાં તેલ એડ કરીશું। તેલ આવી જાય પછી ડુંગળી નાખીશું અને ડુંગળીને સાંતળીશું। એના પછી આપણે ગાજર નાખીશું અને સારી રીતે હલાવીને સાંતળવા દઈશું થોડી વાર। એના પછી કેપ્સિકમ એડ કરીશું અને હલાવી લઈશું। મકાઈના દાણા એડ કરીશું। તો અહીંયા થોડી વાર સાંતળવા દઈએ બધા વેજીટેબલ્સને અને પછી કોબીજ એડ કરીશું અને બધું હલાવીને થોડીવાર માટે આપણે બધા વેજીટેબલ્સને સાંતળવા દઈએ। ખરેખર આ મસાલામાંથી ફ્રાઈડ રાઈસ બહુ જ ટેસ્ટી બને છે, બિલકુલ બજાર જેવો જ તમને ટેસ્ટ લાગે છે। તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો। એના પછી આપણે થોડું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈએ। થોડીવાર માટે સાંતળવા દઈશું। આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો। અને આ રેસીપી કેવી લાગી તમને એ ચોક્કસથી કોમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે। તો અહીંયા આપણા વેજીટેબલ સારી રીતે સંતળાઈ જાય એ પછી એમાં આપણે ભાત એડ કરીશું। થોડીવાર હલાવતા રહીશું જેથી કરીને વેજીટેબલ્સ સારી રીતે સાંતળી જાય। હવે આપણે ભાતને એડ કરી લઈએ અને એના પછી શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલો 2 ચમચી એડ કરીશું। તમે તમારી ભાતની ક્વોન્ટિટી પ્રમાણે એડ કરી શકો છો અને મિક્સ કરી લઈશું બધો મસાલો। તો બિલકુલ બજાર જેવા જ અને ટેસ્ટી પણ એટલા જ છે। તો તમે જોઈ શકો છો કે આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ એકદમ રેડી છે અને ટેસ્ટમાં પણ જોરદાર છે। થોડી કોથમીર એડ કરીશું। તો એકદમ ઇઝી રેસીપી અને ટેસ્ટમાં બિલકુલ બજાર જેવા જ એવા શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર છે।